બોટાદ જિલ્લાના હળદરમાં થોડાક દિવસ પહેલા જે પથ્થરમારો થયો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, આ ઘટનામાં 85 જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ થયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતાઓની પણ ધરપકડ થઈ છે અને આને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે લોકો જેલમાં ગયા છે તેમના ઘરે મુલાકાત માટે પહોંચી રહ્યા છે અને તેમને આશ્વાસન આપી રહ્યા છે। ત્યારે હવે જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમના ઘરે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા, તેમણે શું કહ્યું વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં બોટાદ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા, પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ કડદા પ્રથા સામે આ નારાજગીની દોરની શરૂઆત થઈ હતી। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો, એનો વિવાદનો જે પડઘમ છે એટલો પડ્યો કે હવે મામલો છે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો છે। થોડાક દિવસ પહેલા આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા હળદળ ગામમાં એક ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી, પરંતુ આ મહાપંચાયતને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે। પોલીસ આ મહાપંચાયતને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો અને બાદમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। આ સમગ્ર ઘટના મામલે 85 જેટલા લોકો સામે પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે આ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। થોડાક દિવસ પહેલા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ પહોંચી રહ્યા હતા। તે પહેલા તેઓ પ્રદેશ ઓફિસે પહોંચે, તેમની પોલીસે અટકાયત કરી હતી, ધરપકડ કરીને તેમને બોટાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બોટાદ કોર્ટમાં આજે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થઈ રહ્યા છે અને તેમના જે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે। ત્યારે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો છે તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે જે લોકો જેલમાં ગયા છે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમના ઘરે જઈને મુલાકાત કરી રહ્યા છે, તેમના પરિવારને આશ્વાસન આપી રહ્યા છે અને ખેડૂતોની જે લડાઈ ચાલી રહી છે તે લડાઈને લઈને વાત કરી રહ્યા છે। આ સંદર્ભમાં વાત કરીએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેઓ આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના અધ્યક્ષ પિયુષ પરમારના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના માતા, ભાઈ, પત્ની અને બાળકો સાથે તેમજ સમાજના આગેવાનો સાથે મળ્યા, તેમણે હૂંફ આપી અને જે રીતે બોટાદમાં હળદળ કાંડનો જે મામલો સામે આવ્યો છે ને આ ઘટનામાં ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ખોટી એફઆઈઆર આપ નેતાઓ પર કરવામાં આવી છે અને તેમને જેલમાં નાખવામાં આવ્યા છે। ત્યારે આવી જ રીતે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અલગ અલગ ગામોમાં જે તેમના નેતાઓની ધરપકડ થઈ છે તેમના ઘરે પહોંચી રહ્યા છે, તેમને આશ્વાસન આપી રહ્યા છે અને આ ખેડૂતો માટેની લડાઈ છે તે યથાવત રહેશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આજે બોટાદના મેજિસ્ટ્રેટના બંગલે જે રાજુ કરપડા અને પ્રવીણ રામને રજૂ કરવાના છે, ત્યારે કોર્ટ શું રિમાન્ડ આપે છે કે પછી તેમને જેલ હવાલે કરે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા